નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામ નજીક રિક્ષા બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામ નજીક રિક્ષા બાઇક વચ્ચે થયેલ ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। રિક્ષામાં સવાર એક મહિલા ફસાઈ જતા જીવતી ભૂંજાઈ ગઈ હતી, જ્યારે 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળે છે। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામ નજીક આજે સવારના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો। બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું। સીસીટીવીમાં દેખાય છે કે સૌથી પહેલા 2 ટુ-વ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે। એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે અને ટ્રકની પાછળ એક રિક્ષા આવે છે। રિક્ષા ચાલક બ્રેક મારતા જતા કાબુ ગુમાવી દે છે અને રિક્ષા પલટી મારી દૂર ફંગોળાઈ જાય છે, જ્યારે ટુ-વ્હીલર પણ ફેંકાઈ જાય છે। રિક્ષા સાથેની આ જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે। ટક્કર બાદ આગ ભભૂકી એક મહિલા જીવતી ભૂંજાઈ। પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી। આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર વિભાગના ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગની જ્વાળામુખી એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપાબેન વસાવાએ બહાર નીકળવાનો ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પણ ફસાઈ જતા નીકળી ન શક્યા અને જીવતા ભૂંજાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અનિલાબેન વસાવા એમ 3 ગંભીર રીતે દાઝ્યા છે। તેઓને સારવાર માટે પ્રથમ ગડખોલ CHC ખાતે અને બાદમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। અકસ્માતની જાણ થતાં GRDC પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। बाइक वाला मर गया? नहीं, देखिए आप ऑटो पीछे था ऐसा लग रहा है। हाँ, ऑटो पीछे था। ऑटो वाले को बेचारे को कोई गलती नहीं है। हिरण सिंह बोल रहा हूँ। मातंगी पंप पे जॉब करता हूँ। उधर से टन मार रही बाइक पंप की ओर, उधर से गाड़ी आई और चपेट में आ गया रक्षा, तो एकदम आग लग गई। हम दौड़ के गए थे तो 3 आदमी को निकाल पाए। स्पीड में फायर के लेके गए, आग बुझाया।
पर एक आदमी नहीं निकल पाया। हमने जबरदस्ती बहुत निकाला था तो 3 आदमी निकाल पाए जले हुए। अपना प्रयास था, सब बाटल को खत्म किया, सबको निकाला धीरे धीरे, पर एक नहीं निकल पाया।